એક્ઝામનો પ્રારંભ થયો હોય ત્યારે ધારીમાં જીએન દામાણી અને વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ બોર્ડની એક્ઝામનો પ્રારંભ થયો। સંચાલકો દ્વારા ભવ્ય સુંદર સગવડતાઓ ઊભી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટે પરીક્ષામાં બેસવા માટેનું પોલીસ બંદોબસ્ત સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આગેવાનો દ્વારા બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। સામાજિક અને રાજકીય તમામ આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ એક્ઝામમાં સફળ બને એ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। આજે 26 તારીખે એસએસસીની ગુજરાતી વિષયની પરીક્ષા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે। એમાં કુલ 7 વિદ્યાર્થી ગેરહાજર હતા અને 13 બ્લોક હતા। વિદ્યાર્થીઓને શરૂઆતમાં આવ્યા ત્યારે એને ગોળધાણાથી એનું સ્વાગત કરી ફૂલ આપી અને એને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા અને દરેક બ્લોકની અંદર 30 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં એકદમ સરસ રીતે વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના ડર કે સંકોચ વગર પરીક્ષા આપી। અમે પીવાના પાણીથી માંડી અને બીજી જે કંઈ સવલતો વિદ્યાર્થીઓને જોઈએ એ માટે શાળા તત્પર છે। યસ, અને ક્લાસે કોઈ વિદ્યાર્થીઓને પાણી પીવું તો પાણીની વ્યવસ્થા પણ છે, હેલ્થની ટીમ વ્યવસ્થા છે, પોલીસ પ્રશાસનનો પણ ખૂબ સારો સહયોગ છે અને એકદમ સરસ વ્યવસ્થા છે એમાં પરીક્ષાનું પહેલું પેપર લેવાયું। સર 12મામાં કોઈ ગેરહાજર રહ્યા હોય એવું? 12માનું અત્યારે શરૂ છે, ગેરહાજરનો આંકડો થોડીક સમયમાં આવશે। 12માના કુલ 9 બ્લોક છે અને અર્થશાસ્ત્રનું પેપર છે આજે।